નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ડૉક્ટર વિજય અને મારી યુટ્યુબ ચેનલ બાગાયતી ખેતીમાં આપ સર્વેનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે લીંબુડીના છોડમાં આવતી એક એવી ડાળ કે જેને આપણે વોટર શૂટ અથવા તો વોટર શક્કર તરીકે ઓળખીએ છીએ કે આ ગુજરાતીમાં એને આપણે ખોટી ડાળ તરીકે પણ ઓળખી શકીએ। ખોટી ડાળ એટલા માટે કે આ ડાળ છે આપણને કોઈ કામની નથી, એની અંદર ફ્રૂટ કે ફ્લાવરિંગ આવતું નથી, તો એના ઉપર આજે વાત કરવાની છે। એનો ફાયદો શું કે નુકસાન શું। તો એની પહેલાં જો આપ આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો। તો વાત કરીએ કે આ વોટર શૂટ એટલે કે ખરાબ ડાળી છે શું। આ ડાળી છે એ સામાન્ય રીતે એની ઓળખાણ કઈ રીતે આપણે કરી શકીએ કે સારી ડાળી છે કે ખરાબ ડાળી છે। આ ખરાબ ડાળીમાં સામાન્ય રીતે શું થતું હોય કે એનો વૃદ્ધિ છે એ આપણે સામાન્ય ડાળી કરતાં આ ડાળીની વૃદ્ધિ એકદમ ઝડપથી એટલે ગ્રોથ ઝડપથી થતો હોય। એની અંદર આગળ જતાં ફ્રૂટ કે ફ્લાવરિંગ કોઈ જાતનું લીંબુ બેસતા નથી અથવા તો ફૂલે પણ બેસતું નથી, અને એ જે છે જમીનમાંથી પાણી અને પોષક તત્વો બંને એ જે સામાન્ય ડાળી હશે એની કરતાં વધારે લેતા હોય, એટલે એને નામ આપ્યું છે કે ખોટી ડાળી। કારણ કે એની અંદર આગળ જતાં ફ્રૂટ નથી આવતા કે ફ્લાવરિંગ નથી આવતું, પણ કોમ્પિટિશન ઊભી કરે લાઇટ માટે અને પોષક તત્વો માટે। તો એની ઓળખાણ આપણે કઈ રીતે કરી શકીએ અને આગળ જતાં શું પ્રોસેસ કરીએ કે જેથી આપણને લીંબુની અંદર સારી એવી આવક થાય। તો સામાન્ય રીતે ઓળખાણ છે એવી રીતે થતી હોય કે એનો કલર જે છે ડાળીનો એ ગ્રીનિશ વ્હાઇટ ટાઈપનો હશે, એટલે કે આ રીતથી, ને એકદમ વર્ટિકલ ગ્રોથ હશે। અમુક જગ્યાએ વધારે પડતી લાંબી ડાળી થઈ ગઈ છે, એને લીધે આગળ જતાં ધીરે ધીરે નીચેની સાઈડ ડાઉનવર્ડ થઈ છે। બાકી જનરલી શું હોય કે એકદમ હાઇટ છે જ્યાંથી નીકળે ત્યાંથી એકદમ સ્ટ્રેટ ઉપર જતી હોય। આ રીતથી તમે કલર ઓળખી શકો। આ છે વોટર શૂટ છે એટલે કે ખોટી ડાળી છે, એની અંદર ગ્રીનિશ વ્હાઇટ ટાઈપનું કલર હશે। બાકી જનરલી બીજી ડાળી હોય છે નોર્મલી એનો કલર આ રીતથી હોય છે બ્રાઉનિશ ટાઈપનો કે થોડીક હાર્ડ પણ થઈ ગઈ હોય, ને આ જે છે તમને એકદમ સોફ્ટ જેવી લાગે। એની અંદર કાંટા જે હશે એકદમ દેખાતા નહીં હોય, તો હાવ ઝીણા કાંટા હોય છે। આ ડાળીની અંદર તમે જોઈ શકો તો કાંટા જે છે એકદમ મોટા હશે ને લાંબા કાંટા હશે। એના પાંદડા જે હશે એ થોડાક હાર્ડ થઈ ગયા હોય અને થોડાક જાડા હોય, એકદમ ગ્રીનિશ કલર હોય, ડાર્ક ગ્રીન કલર। જ્યારે આના હશે એકદમ પતલા પાન હશે અને ગ્રીનિશ કલર હશે, આની અંદર ડાર્ક ગ્રીનિશ કલર હશે। ત્યાર પછી વાત કરીએ કે બીજા ઓળખાણ આપણે કઈ રીતે કરી શકીએ, તો આના જે ડાળી હશે એ એકદમ ગોળ ટાઈપમાં નહીં હોય, એટલે કે થોડીક એની અંદર રીઝ બનેલી હશે, એટલે કે ચોરસ ટાઈપની હશે। જ્યારે આ ડાળી હશે એન્ડ ઉપર સાવ ગોળાકાર ટાઈપની હોય છે, જ્યારે આની અંદર તમે જોઈ શકો છે કોર હોય, બચ્ચા 3 અથવા 4। જ્યારે બીજી ડાળી હશે તો એની અંદર આવી કોર નહીં હોય ને એકદમ ગોળાકારમાં હોય, જ્યારે આના એન્ડ ઉપર જે છે આ રીતથી કિનારીઓ પડતી હોય। તો જનરલી વાત થઈ કે આપણે ઓળખવાની કઈ રીતે ખબર પડે કે આ ડાળી ખરાબ છે અથવા તો આ કઈ ડાળી સારી છે, તો આપણે એને આગળ જતાં શું પ્રોસેસ કરી શકીએ કે જેથી એની અંદર ફ્લાવરિંગ આપણે લાવી શકીએ। સામાન્ય રીતે શું થતું હોય છે કે આ જે વોટર શૂટ છે એ કલમવાળી જે આપણો છોડ હશે એની અંદર શરૂઆતમાં નીકળવાના ચાન્સીસ વધારે હશે 2-3 વર્ષ। તો એવા સમયે આપણે એને જ્યારથી નીકળે ત્યારે આપણે કટિંગ કરી દેવાનું હોય। માની લો કે કોઈ આવી ડાળી થઈ ગઈ કે જેને ડાળીમાંથી નવી ડાળી નીકળી હોય અને એની અંદર આ ટાઈપની શાખા દેખાય આપણને, તો એને કટ કરવામાં ધ્યાન રાખવાનું છે કે આપણે સાવ નજીકથી એટલે કે શરૂઆતથી આપણે કાપવાની નથી। કારણ કે ઘણા જગ્યાએ શું થતું હોય કે એવું લાગે કે આ વોટર શૂટ છે એટલે આપણે કાપી નાખતા હોય, પરંતુ આગળ જતાં આની અંદર ફરીથી ફ્લાવરિંગ આવવાના ચાન્સીસ છે, એટલે આપણે સાવ આગળથી કાપવાની નથી। પણ જો શરૂઆતના 1 થી 2 વર્ષની અંદર થડની ડાયરેક્ટ તમને વોટર શૂટ દેખાય સાવ એકદમ નજીકથી થડમાંથી, તો એને આપણે પીલો કહીએ। એ પીલાને આપણે સાવ એકદમ થડના નજીકથી કટ કરવાની છે। પરંતુ જો હવે શાખામાંથી નવી શાખામાં આ રીતે આપણને દેખાતા હોય વોટર શૂટ ખોટી ડાળી, તો એને આપણે સાવ નજીકથી કાપવાની નથી, પરંતુ અહીંયા જે બતાવીએ એ પ્રમાણમાં આપણે થોડીક બહારની સાઈડથી કટ કરવાની છે। એટલે આગળ જતાં એમાંથી નવી બ્રાન્ચીસો આવશે, નવી શૂટ આવશે, એની અંદર પાછા ફ્લાવરિંગ આવશે। તો આ રીતથી આપણે સાવ નજીકથી નહીં પણ સહેજ જે રીતથી આપણે હળવું પ્રૂનિંગ કરીએ એ રીતથી કટ કરવાનું છે। એટલે આગળ જતાં આ જે કટ થયું ત્યાંથી હવે અહીંયા 1 કે 2, 3 આ રીતથી નવી શૂટ નીકળશે અને એમાં ફ્લાવરિંગ આવવાની શરૂઆત થતી। ખોટી શૂટની અંદર
આપણે જો કટિંગ નહીં કરીએ તો આગળ જતાં કોઈ ફ્લાવરિંગ આવતું નથી. અત્યારે આપ જોઈ શકો છો કે આ જે વોટર શૂટ આપણે કાપી એમાં કોઈ જાતનું ફૂટિંગ પણ નથી કે ફ્લાવરિંગ પણ નથી. ને એનો જે ગ્રોથ હશે એ આખા ઝાડવાનું જે ડિઝાઇન હશે ને સ્ટ્રક્ચર એ આખું બગાડી નાખતા હોય, કારણ કે એનું આપણે કીધું ને કે એક ઊંચું જતું હોય છે ગ્રોથ. પરંતુ આમાં જોઈ શકો અત્યારે ફ્રૂટ પણ છે, એની સાથે ફ્લાવરિંગ પણ છે કે જે સારી એવી બ્રાન્ચ છે, બ્રાન્ચ શૂટ છે, એની અંદર તમે જોઈ શકો કે અત્યારે ફ્લાવરિંગ પણ છે ને ફ્રૂટ પણ લાગેલા છે. પરંતુ આ જે ખરાબ ખોટી ડાળીઓ હતી, ખોટી શૂટ હતી, એની અંદર આ પ્રકારે કોઈ જાતનું ફ્રૂટિંગ કે ફ્લાવરિંગ નથી. તો આ જો આપણે પ્રોસેસ કરીએ તો આગળ જતાં આમાંથી નવી શૂટ આવશે. અને આ આપણે કટિંગ માની લો કે ગમે ત્યારે આપણે જોવા મળી આપણા છોડની અંદર કે આ રીતથી શૂટ છે ખરાબ શૂટ, તો એને આપણે ત્યારે જ કટિંગ કરવાનું હોય. પરંતુ શરૂઆતમાં આપણે વાત કરી પ્રમાણે જો થડમાંથી નીકળતી હશે કોઈ શૂટ, અહીંયા આપણે જોઈ શકો છો કે એકદમ નજીકથી થડ ઉપરથી જ નીકળેલી છે, તો એને આપણે એકદમ સાવ ત્યાંથી કટ કરવાની છે. આપણે બતાવીએ કે કઈ રીતથી કટ કરવું જોઈએ આ શૂટને. આ રીતથી એકદમ નજીકથી સાવ આ રીતે. હવે જેવું આપણે કટિંગ કરીએ ત્યાર પછી આપણે જનરલી પ્રોસેસ છે કે કટ કર્યા પછી કોઈ પણ જગ્યાએ આપણે પેસ્ટ અથવા તો જે કોપર ઓક્ઝીક્લોરાઇડ COC આવે છે એનું આપણે સ્પ્રે કરી દઈએ કે જેથી આગળ ફૂગના જે પ્રોબ્લેમ આવે એ આપણા ફૂગનો એટેક ન થાય ને ઝાડવાને આપણે સારી રીતથી બચાવી શકીએ. તો આ વાત કરી કે ઓફશૂટની કઈ રીતથી આપણે ઓપરેશન કરવું જોઈએ, આગળ જતાં શું ફાયદો થાય શું નહીં. તો હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે અને જરૂરી વિડીયો પછી આપની લીંબોડીની અંદર જો ફ્લાવરિંગ ઓછું આવતું હોય તો પણ આ ટ્રીટમેન્ટ જરૂર કરજો.